ઘોડી લઈને હેડે થતા હતા. દીકરી જંગલમાં જોઈ એકલી 15 બોલો દીકરી બીજા માતામાં જીવાત પડી ગયેલી. માથામાં જીવાત પડી ગયેલી. રામ બાપા જ્યાં નીકળ્યા ઘોડી લઈ તો જંગલના દીકરી પાસે ઉભા રહી ગયા પોતે ત્યાં બેટા કેમ એકલી બેઠી છે? બાપા મને એવો રોગ શું જ નહીં કે મારા માવતરનું જંગલમાં મૂકી ગયા વાઘોડો ખાઈ ગયો ત્યાં આરોપા દીકરા એનો કયો ઉપાય નથી બેટા કોઈ અમાને એક બધા વૈદ પંડિત ને આવતા ને કે એ એમ કહેતા હાવ કાળિયો કૂતરો હોય ને કે એ સાટેના તો જાય. દાનબાભાઈ ને પારકા દુખાતો ઈસી ઘડીએ ઠાકરને પ્રાર્થના કરી દ્વારકાધીશને તો મને તાત્કાલિક કાળિયો કૂતરો બનાવી બન્યા હોતા. કાળિયો કૂતરો બન્યા, ઉંદરી સાટી, દીકરીને સારું કર્યું, ઘોડીને ગાડી પર ઘેર મૂકી. આ સંતોષ ગતિ પોતાનું દુઃખનું કોકની પીડા લેવાની. હા